ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ખાસ આજે જે સેવા આવી છે એના માટે જ વિશેષ લાઈવ છું. એટલે સેવા તો ઘણા બધાની બાકી હશે, પણ સમય મળતા હું બોલી આપીશ. આજે આપણે આશાનું હરિદ્વાર, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર બને જ છે, પણ ભગવાનની મૂર્તિ છે એની પાસે અખંડ દીવા ચાલે છે, એક કષ્ટભંજન દાદાનો અને એક ભગવાન સ્વામિનારાયણનો. તો આખા આ પુરુષોત્તમ માસ નિમિત્તે અમારે ઘીની સેવા આવી છે, અખંડ દીવામાં ઘીની સેવા આવી છે. એવા અમારે ગોપાળન સ્વામી અમારે ઉપર અખંડ રાજી રહે. અમારે જગદીશભાઈ હિંમતનગરથી જગદીશભાઈ બી પટેલ હસ્તે, અમારે સુધાબેન જગદીશભાઈ પટેલ, નિર્મિત કુમાર જગદીશભાઈ પટેલ હિંમતનગરથી, એના તરફથી 2 ઘીના ડબ્બા આવ્યા છે. અખંડ જે આપણી દીવો ચાલે છે ભગવાન સ્વામિનારાયણનો, એમાં એમની આખા મહિના નિમિત્તે સેવા આવી છે, પુરુષોત્તમ મહિના નિમિત્તે. અને પુરુષોત્તમ મહિનો કેવો, તો કે વિશેષ ને વિશેષ ભગવાનની ભક્તિ કરવાનો, સેવા કરવાનો, દિન દુખિયાની મદદરૂપ બનવાનો. અને જે આપણે 3 વર્ષમાં આપણાથી ભક્તિ ન થઈ હોય ને, તો વિશેષ આ મહિનામાં વિશેષ ને વિશેષ ભક્તિ કરવાની એટલા માટે. અને અમારે તેલની સેવા, અખંડ દીવો કષ્ટભંજન દાદાનોય છે, એમની તેલની સેવા એવી છે. 3 ડબ્બા તેલના અમારે શાંતાબેન ભંડેરી નારણ પરથી, શાંતાબેન ભંડેરી નારણ પરથી અમારે એમના તરફથી જે અખંડ દીવો ચાલે છે આપણે આશાના હરિદ્વારમાં, એમના તરફથી તેલની સેવા એવી છે, કચ્છથી છે. અને ઘીની સેવા અમારે હિંમતનગરથી જગદીશભાઈ પટેલ, સુધાબેન અખંડ સૌભાગ્યવતી સુધાબેન જગદીશભાઈ પટેલ અને નિર્મિત કુમાર જગદીશભાઈ પટેલ, એમના તરફથી ઘીની સેવા એવી છે. અને આજે વિશેષ મારા જન્મદિવસ નિમિત્તે હરેશભાઈ તરફથી 1,11,111 રૂપિયા દાનમાં આવેલ છે. અને મારા જન્મદિવસ નિમિત્તે અમારે રણજીતભાઈ 500 રૂપિયાની સેવા કરી છે. અને કોઈની રહી ગઈ હોય તો માફ કરજો મને. આજ તો હું શું છે ને કે ફોન ખોલી જ નથી શકતી. સવારથી તો 2 છોકરીઓને જ ફોન આપી દીધા હતા. બહુ કામ હોય તો હું ફોન લેતી હતી. એટલે એ બધાને થેન્ક યુ ને બધું કહેતા હતા. મેં કીધું બધાને થેન્ક યુ કહી દેજો. કદાચ કોઈને રહી ગયું હોય તો માફ કરજો, કેમ કે ફોન ખોલાય એવું નથી. તમારા બધાનો પ્રેમ ને લાગણી છે. એ લાગણી જોઈને જ મને બહુ હિંમત આવે છે એમ. અને કેમ કે આજે પાછી હું બિઝી એટલી છું કે યાત્રા લઈને નીકળવાનું છે બધા બાની. આપણે 15-17 દિવસ બધા વડીલ બાની યાત્રા લઈને જવાનું છે. અમારે મારી બેબીનો પહેલો પગાર અને અમારે ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયાથી અનુ ચેરિટેબલ ટ્રસ્ટ, આ બેયના સહયોગથી આપણે યાત્રા બધા બાને કરાવવાની છે. અને બધા બા પણ આવી ગયા છે. એટલે ખાલી આ આભાર માનવા માટે બીજી બધી સેવા અમારે ઘણી બધી, પ્રેમીલાબેનના દીકરા એમની પણ સેવા એવી છે, દીકરીઓને ભણાવવા માટે. એ બધી સેવા એવી છે, વિશેષ ને વિશેષ પાછા આપણે લાઈવ થતા રહેશું. થેન્ક યુ વિપુલભાઈ, બધાને થેન્ક યુ. તમારા બધાને આભાર માનવા માટે પાછી વિશેષ લાઈવ થઈશ, કેમ કે એમાં બહુ બધા શબ્દો મારે બોલવા છે. એટલે એ તો ભગવાન બોલાવશે ત્યારે કંઈ ગોખીને તો મારે બેસવું નથી. એટલે આજે તો આ અખંડ દીવાની આજે તો 3-4 દિવસ 17 તારીખથી સેવા આવી ગઈ છે, પણ લાઈવ થઈ અને વાત કરવાનો સમય મળતો નહોતો. એટલે અમારે જગદીશભાઈ પટેલ હિંમતનગરથી એ ઘીની સેવાના દાતાશ્રી છે. અને અમારે શાંતાબેન ભંડેરી 3 તેલના ડબ્બા એ અખંડ દીવો હનુમાનજીનો ચાલે છે, એના તરફથી છે. અને હવે બધા બાને જમાડતા રહેશું જેની જેની સેવા એવી છે. એટલે કાલથી પાછા આપણે દિવસમાં 2-3 વાર લાઈવ થશું. આજ રાતથી અમે નીકળવાના છીએ. એટલે વિશેષ ને વિશેષ આપણે બધા હમણાં 15-17 દિવસમાં 2-3 વાર લાઈવ આવશે. હમણાં તો મને લાઈવ નહોતું આવ્યું તો એવું હતું ને કે કેમ લાઈવ નથી બેન થતા, પણ આ કામને લઈને પાછું બેબીને જવાનું હતું, એ પણ તૈયારી હતી, એટલે હમણાં લાઈવ નહોતા વાતા. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમને પણ બધાને કહું છું કે વિશેષ ને વિશેષ આ 1 મહિનો પુરુષોત્તમ માસ વિશેષ ને વિશેષ સેવા કરજો. અને તમને ભગવાને સુખી કર્યા હોય તો તમને મન માને ને ત્યાં સેવા આપજો.
પણ તમે જે કમાતા હોય ને એમાંથી આ વિશેષ ને વિશેષ આ મહિનામાં થોડુંક તો થોડુંક તમારું મન માને ત્યાં દાન કરજો. કેમ કે તમે 3 વર્ષમાં જે ભૂલી ગયા હોય ને તો આ 1 મહિનામાં તમે કરી શકો પાછું. એટલે ભગવાન કેટલો દયાળુ, વિચારો કેટલું આપણને બેનિફિટ આપે છે, તો એ આપણે આ જીવ સમજતો નથી એમ કે 3 વર્ષમાં તમારાથી કંઈક ભૂલાઈ ગયું હોય, ભગવાનની ભક્તિ ન હોય, તો આ મહિનામાં તમે વિશેષ કરીને ભગવાનને રાજી કરી શકો. પછી તમે જેને માનતા હોય, માતાજી, ભગવાન જેને માનતા હોય ને તમે વિશેષ ને વિશેષ સેવા પૂજા કરી શકો. પણ આપણે ભૂલતા જ જાય છે, કેમ કે આપણા પરિવારમાં, સંસારમાં, મોહ માયામાં ભગવાને જન્મ આપ્યો છે જે ધ્યેયથી, એ ધ્યેય આપણો ભૂલાઈ જાય છે. પછી ઘણી વખત આપણને દુઃખ આવતું હોય છે, પણ એ કર્મને આધીન બધું આવતું હોય છે. એમાંય ભગવાને કે દાન પુણ્ય પૂજા પાઠ નહીં કરો તો એમાંય બેનિફિટ આપ્યું છે. એટલે આ ભગવાન કેટલો દયાળુ, વિચારો જ ખરા. આપણી બધાને ભૂલ ગણવા જાય ને ભગવાન, તો આપણે એક દિવસે ધરતી ઉપર ન રહેવા દે, તો આપણને એક દિવસે ભગવાન ધરતી ઉપર ન રાખે. આપણે બધા તો એટલી બધી ભૂલું કરીને બેઠા હોય છે, પણ એ તોય એવો દયાળુ છે કે આ જીવ 3 વર્ષમાં ભૂલી જાય ને તો હું 3 વર્ષ એવો અધિક માસ આપું કે એમાં સેવા કરે, પણ તોય આપણને સમજાતું છે નહીં. પણ હું તો એમ કહું છું, ભોલા થઈને જ્યાં જવાનું છે ને એનું કરજો. ભલા થઈને જ્યાં જવાનું છે ને એનું કરજો. આ જગતનું તો કરશું જ આપણે, રૂપિયા કમાશું, પરિવારને ખવડાવશું, ફરશું, બધું કરશું, પણ જ્યાં જવાનું છે ને ઉપર જવાનું છે, ત્યાં એકઈ કરન્સી ચાલતી નથી, એકઈ ક્યાંય નહીં, એકઈ દેશની ત્યાં કરન્સી ચાલતી જ નથી. ત્યાં એક જ કરન્સી ચાલે છે, કર્મની. અને ત્યાં તો બધા રાયના લેખા લેવાય છે, એટલું જેટલું ભોગવી શકે ને એટલું જ કરવાનું. એટલે કહું છું કે ભગવાને તમને આપ્યું હોય ને તો કાંઈ નહીં, 1 રૂપિયાની કોકને એવું નાનું બાળક હોય ને, તમને એમ લાગે કે આ બિચારા જો સ્લમ વિસ્તારમાં, તો એને 1 રૂપિયાની ચોકલેટ ખવડાવજો, તમારું કર્મ બંધાશે આ મહિનામાં. એટલે વિશેષ ને વિશેષ આ મહિનામાં ભજન, ભક્તિ, સેવા, પૂજા, દાન બધું કરતા રહેજો. અને અંતે તો એ જ કામનું છે. અને ગાંડા થઈ જવાનું, બહુ બધા કહે ને તો પરિવારમાં એમ કહે ને કે આને હું ગાંડા થઈ જવાનું. હા, હું તો મારા પરિવારમાં ગાંડી જ થઈ જાઉં. મારા પપ્પાની બધા કહે ને કે આની પાસે હશે ને એટલું આ બધાને દઈ જ દેવાની છે એમ. એટલે હું કહું ગાંડાના કાંઈ ભરોસા હોય નહીં કહું, એટલે ગાંડું થઈ જવાનું, એટલે ગાંડું થઈ જવાનું. આજે મારા પપ્પાનો જો, મારા પપ્પાને ફોન આવ્યો હતો ને, ઉપાડી ન શકી, પછી મેં પાછો કર્યો. મેં કીધું શું કામ છે એમ. હા જ અમારા પપ્પાનો આજ ફોન આવ્યો હતો, જોજો. એટલે મારા ઘરમાં તો બહુ મને આમ કહું ને કે એક રાજકુમારીને રાખે ને એવી મને રાખી છે, ભલે દુઃખ આવ્યું તોય. જય સ્વામિનારાયણ. હાલો, કેટલા વીઘા દ્યો હોય? મારો બર્થડે છે, જન્મદિવસ નિમિત્તે. એ આ લીધી તારા ખાતે? મારા ખાતે? સારું, હાલો. મારે કાંઈ નથી જોવું, તમે બધે ફરો ને સેવા કરો. હા ભલે. હા એટલે હાલો, રાખું. હા, એટલે મારા ઘરમાં તો મને આમ કહું ને કે મારા પરિવારનો એટલો આભાર માનું ને એટલો ઓછો જ છે. ભલે વિદેશમાં રહે છે, ભાઈ તો આપણા સારા હોય, પણ સાચા તો અમારી ભાભીઓ કે એ કંઈ કામ કરે એટલે પેલો ફોન મને આવે, પૂછે. નહીંતર આટલા કરોડો કમાતા હોય આપણને પૂછે? કોઈ ન પૂછે. પણ જ્યારે આવો પરિવારના આવા ભાઈઓ હોય ને તો બહેનોને દુઃખ આવ્યું હોય ને તો ભૂલાઈ જાય એમ. એટલે હું તો એમ કહું, મારી ભાભી છે ને એ માં જેવી છે, માને ભૂલાવી દેવી. એટલે હંમેશા બધાને કહું જ છું કે તમારા ભાઈ બહેનના જીવનમાં દુઃખ આવે ને તો ભાઈ બહેનને ઢાલ બનીને ઊભું રહેવાય એમ. એટલે મને તો કાંઈ જોતું જ ન હોય, મારા પરિવારે દેવા છૂટ જ હોય, પણ મને તો એક જ છે કે કર્મો બાંધો. એટલે હું તો એ પરિવારમાંથી છું. તમારું અહીં કંઈ પણ નાનું મોટું યોગદાન આવે છે તો 100% તમે આખું બંધ કરીને વિચાર લેજો, અહીં 100% વાપરું છું. અમે ઘરના વાપરી છીએ અમારા. મારે તમારું લઈને ક્યાં જાવું? અમને ભગવાને ખોબલે આપ્યું છે. આ તમને વારે શું કામ એને કહું છું કે તમે સેવા કરજો, સેવા કરતા રહેજો. એ તમારા કર્મ માટે કહું છું. મને તો કાંઈ જોતું જ નથી, એવા પરિવારમાંથી હું છું. કોઈને ખબર ન હોય તો જોઈ લેવું, પણ તમને વારે એમ કહું છું ને કે તમે જોડાવ, સેવામાં જોડાવ. એ તમારા કર્મો માટે કહું છું. અને 100% વપરાય ને તો એનું ફળ ભગવાન બહુ આપે. એટલે બસ અમૃતબેન મજામાં, તમારા બધાના આશીર્વાદ છે. આજે યાત્રા લઈને નીકળવાના. આજે બધા બા તમારી સાડી પહેરશે, તમને વિડીયો મોકલશું.
અમારે બધા બાના યાત્રાના સાડીના દાતાશ્રી છે અમારે અમૃતબેન, દર વર્ષે એ જ હોય છે. આ ચોથી યાત્રા છે મારી. આ બધા બાને લઈને જાઉં છું, ચોથી યાત્રા છે. પહેલી અમારે હરેશભાઈથી ચાલુ કરાવી હતી. આજે જે હરેશભાઈએ દાન આપ્યું ને લંડનથી, એ હરેશભાઈથી અમારી પહેલી યાત્રા થઈ હતી. આજથી ચાલુ, રાતે નીકળશું. આજ તો બધા બાને જમાડું ને મારા બર્થડે નિમિત્તે સરસ. સવારની જો કે બધી જગ્યાએ સેવા ચાલુ જ છે મારી. હું તો બધે નથી પહોંચી શકી, પણ બધા સેવાવાળા બહેનોને કહી દીધું છે કે તમે જ્યાં જાઓ ને જેને જે ખાવું હોય ખવડાવો. બસ મને છે ને કોઈને અન્ન ખવડાવવામાં પહેલો રસ છે. બીજું એજ્યુકેશન, કે આવી દીકરીઓને ભણાવી, એજ્યુકેશન આપી. અને ત્રીજું વડીલ બાને સેવા કરવી, કે વડીલ કોઈ એવા હોય તો એની સેવા કરવી. આ 3 છે મને બસ. અને પહેલો શોખ તો મારો રસોઈ જ છે, કે ખવડાવવું કોકને. અને મને બનાવવું ગમે, એવું નથી ન ગમે. અને એક દિવસ આપણે જૂની સંસ્કૃતિ બાજુ જવું જ પડશે. આજ સમજી તોય ભલે ને કાલ સમજી તોય ભલે, પણ ખબર નહીં કેમ પાછા લોકો વળતા નથી. વળી જાય તો બહુ સુખી થાય. યાત્રામાં રાતે નીકળશું, એટલે તમને રાતે તો બધાને ડિસ્ટર્બ નહીં કરું. કાલથી બધા વિડીયો સ્ટાર્ટ થશે. એટલે આજે વિશેષ ને વિશેષ આ ઘીની સેવા અને તેલની સેવા એવી હતી, એના માટે જ લાઈવ હતી. અને બધા બા યાત્રામાં આવી ગયા છે. હજી ઘણા બધા આવે છે. તડકો આવે તો આમના વહી આવો. આ મૂકવા આવ્યા લાગો કા? એ બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગાદલા અલ્પાબેન તું લઈ આવ્યો કાના? હે હજી એક લઈ આવવાનું. શ્રીફળ લેતો આય. આમ જો અહીંયા દીવા કરો જ છો ને, જો અખંડ દીવા ઓલા થઈ જાય તો બા બેઠા જ હોય, એ કરતા હોય. અહીં અખંડ દીવા ચાલુ છે. બા હું નો હોય અખંડ દીવા જોજો. હા બસ એમ નહીં, એક ઈ ન ભૂલતા. બીજું એક ભગવાનને જમાડવાનું ન ભૂલતા, અને એક દીવા, એ 2 ધ્યાન રાખજો. બીજું નો રિયાદ કઈ નહીં. બીજું અહીં કઈ ચિંતા નથી તમ તારે, બીજું કઈ છે નહીં. એટલે બીજી ન, પણ મારે ભગવાનને સંભાળજો બસ. એને ટાઈમે ટાઈમે પાણી ને ફ્રૂટ ને બધું ધરાવજો. હા બસ, એટલે એને ધરાવજો ફ્રૂટ ને પાણી ને બધું. થોડીક વાર થોડીક જમવાનું બધું હો, એને ન ભૂલતા. બીજું બધું ભૂલી જાવ. શ્રીફળ લેતો હોય જા, ચાલુ તારી. અને પેન્ડલ તમે ધરાય આવશો, ધરાવતા લાગતા હો તો. હા તો એમ કરીશ, હું હમણાં દર્શન કરી આવું. તમે ઓલા ગાડલા સાઈડ માંથી કાઢ્યા હોય જ તો ઈ ગાડલા ક્યાં પહોંચા? ના ઈ ક્યાં છે? ઈ નથી. 3 ગાડલા થોડા હોય. ગાડલા કેટલા છે જોવો જ ખરા તમે. ઈ ક્યાં તો ઈ પહોંચા ગાડલા? હરખું જોવો તમે, હરખું જોવો. સાઈડમાં નથી. હોલમાં જાડા નહીં. જાડા છે ક્યાં જાડા? ઈ તો પેક છે. ઈ ને ઈ તો સેટી ના. આપડે પોર લઈ ગયા તી છે, જોઈ આવો. પણ તોય હું એમ કહું, 3 ન હોય તો ક્યાં બીજા? આ તો ઓલા આવ્યા છે મંડપ સર્વિસ ના, ઈ છે. ઈ ઓલા પોચા 10 ગાડલા છે. તમે જોવો ખોયરું વગરના. હાલો તમે ઈ જોવો પેલા, કાઢો. હા બધી જગ્યાએ જ્યાં ફોન એલાઉટ હશે. અને હું જો યાત્રા કરાવવા જાઉં તો બધા બાનો ટીમનો ભાગ પાડ દઉં. આને ભેરું જાન અમે રસોઈ બનાવતા હોય. હું ખાલી એક છપૈયા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જાઉં અને એક હનુમાન ગઢીએ 2 જ દર્શન કરવા જાઉં. હું ક્યાંય દર્શન કરવા ન જાઉં, કેમ કે અમે બધા બા યાત્રામાંથી આવે તો અમે રસોઈ બનાવી રાખી. એટલે હું જ્યાં જ્યાં દર્શન કરવા જઈશ ને ત્યાં તમને લાઈવ કરીશ. એટલે બહુ ઓલું ન રાખતા કે બેન દર્શન કરાવજો. હું યાત્રામાં અમે રસોઈ જ બનાવતા હોય. અમે બધા બાની દર્શન કરીને આવે બધી જગ્યાએ તો અમે રસોઈ બનાવીને રેડી રાખી. નથી આખું તો આ નીચે નથી ને સાઈડમાં. એ જો તમે ઊંચું કરો તો નીચે જો હજી
નથી ને? નથી કહું આપણે તળિયા નથી ને? ધોઈ ને આમાં મેં થપ્પો નથી માર્યો છે તમે જોજો તમે. આખું ખોયલું નતા એમ મીઠું. આ તમે ખોયલું ને મૂક્યું હા. એ ખાચા શું છે તો? ઈ સદરું ને એવું જ છે તાબડા ને એવું આપણે એમ બધી બાઈ વાઈ ન ખોયું ધોઈને એ સડાઈ ધોઈને ચડાવી હોય પણ તોય ઈ કેટલા ગાડલા તો થયા ગણો હાલો. દમતા કાયદા છે તો બાય હવે જોહે જ ને હજી કાઢવા જ જોઈએ એટલા ગાડલા નો થાય ને કાઢો હજી આ ત્રણ ચાર પાંચ બસમાં નાખવા જોઈએ. હા 15 ને 16 17 ને 18 બે કાઢ નાખો 20 થઈ જાય પછી જરૂર પડે તો કાઢ લઈશું હે ને. હા એટલે જ મેં હા ઓશિકા નથી કાઢવા નહીં તારા નીંદર જ કરશે. ઓછીકા પોરી નથી દીધા એ તો કહું ઓશિકા નથી દેવા આપડી હાટું કાઢ્યા એ તો બે ત્રણ કેમ ઓશિકા નથી દેવા નહીતર હે ને ઓલું કરશે પછી ટાઈમે દર્શન કરવા નહીં જાય નીંદર જ કરશે. હે? તો મૂકવા આવ્યા બધા ફોન પર જઈ એટલે ઓણ વારો નથી તે તમારો દર વખતે થોડો હોય. હા આવું આવું ભલે લ્યો બધાને જય સ્વામિનારાયણ. હું બા આવી ગયા. હા લઈ લઉં આવું ખબર હતી યાત્રામાં જાવો કોણે કીધું? નહોતી ખબર ને વાડિયા કામ મજૂરીએ જતા હતા સીમમાં વહી જાવ દાડિયા વહી જાવ. તો ભગવાને બોલાવ્યા ને હે આ ભગવાન લઈ ગયા ભગવાન અમે શું લઈ જાય તો તમે ભગવાન ને પ્રાર્થના કરતા હશો તો ભગવાને મને કીધું નહીતર ક્યાંથી આવો તમે? હા એમ બિસાડા મજૂરી જાવ એમાં ક્યાંથી આવો? 12,000 ભરવાન કીધા હતા. ક્યાં કીધા હતા? પછી છેક એટલે તમે નો ગયા તો હવે ફ્રીમાં ભગવાન કરી દીધું ને? હે ભગવાન ફ્રીમાં કરી દીધું ને તો પછી એટલા પૈસા છે નહીં એમ તમારે પાસે હાવ નથી એટલે એમ નહીં આમ 12,000 હોય કે ન હોય ઘરમાં? બસ ખાવો હું એમ સાચી વાત એટલું તો ખાવાય જોઈએ ને કાપા આખું વર્ષ જોઈએ સાચી વાત મજૂરી કરે વાડીએ દાડીએ જાય એટલે શું કરે હા સત્ય બોલી ગઈ કે મને ક્યાંક ઓલા ગામ વાળા 12,000 માં બસ લઈ જતા માન ન થાવું ઈ કે હા હાલો બધાને જય સ્વામિનારાયણ. એક બાના વિચાર આપણે પછી રજૂ કરશું બિચારાને કેમ જાય જોવો. આ બધા એવા બા છે કે ખાસ જરૂર હોય ને એને જ લઈ જાય છે અને મેં તો આજ વખતે તો આમ જોઈને લીધા છે. મેં કીધું સેજે આમ તેમ હોય ને એને લઈ જ નથી જવાના જેને સાવ જરૂર છે ને એવા બધા બાને લઈ જવા છે યાત્રામાં કીધું. અને બધા બિચારા ખેતી જે મજૂરીએ જતા હોય પોતાની ખેતી હોય નહીં કોઈ યાત્રા કરાવે નહીં એવા જ બધા બાને તમે બધા કાંઈ જમાડશો તો આવા બધા બાને જમાડશો. અમારે સુધાબેનનું તો આજે લગભગ 2 મહિનાથી જમણવાર આવી ગયો છે કે જ્યારે યાત્રામાં જાવ ને અમારે જમા બીનાબેન તરફથી આઈસ્ક્રીમ આવી ગયું અમારે ગોરસિયાભાઈ તરફથી જમવાનું એક ટાઈમનું આવી ગયું એટલે હવે ચાલુ રોજે મોજે મોજ. ભૂમિબેન તમે એક સેવાનું કામ કરો છો યાત્રાના નામે બધા રૂપિયા આપણે રૂપિયા નથી કમાવા જ્યાં જવું છે એનું કરવાનું છે. શેના 100 રૂપિયા નો લેવાય બા નો લેવાય. બોલવા માંડો મળી બેન જય સ્વામિનારાયણ બોલ થેન્ક યુ લે બે જાસ હું તો કીધું ને મહિનો થયો એટલે ને મહિનો થયો 20 તારીખ આ મારી આ જો લાઈવ માં લઈ લીધી મળી તને આ મારી બેન નાની લંડન થી બોલ કાઈ નહીં હાલ રાખો હા લે બે જાસ અત્યારે થેન્ક યુ લે બે ક્યાં જોબ ચાલુ થઈ ગઈ ને મારી હા તે એક વાર બધા બાન જમાડ દેજો તઈ હેપી બર્થડે મારો થાય હો. લંડન માં નકરું કમાવું નથી. હા ભલે હાલો જય સ્વામિનારાયણ.
તને કીધું નહીં શ્રીફળ છાલ ઉતારી અને પેંડા 250 એટલા બહુ થઈ ગયા. ખાલી ઓલું આ બેન ઓલું કરે ને બસને એ ડ્રાઈવરને ખવડાવવા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને જેને પણ એમ થાય કે આ બાને જમાડવું છે બધાને યાત્રા દરમિયાન 15-17 દિવસની યાત્રા છે તો મારો કોન્ટેક નંબર તો બધા પાસે છે જ. અને એમ થાય ગુપ્ત દાને કરવું છે તો કોન્ટેક નંબર ફોનપે, પેટીએમ, વોટ્સએપ બધો એક જ નંબર છે 981719 923. અને તમને જમાડો તો હું તો જમાડવાની જ છું. આ તો તમારા કર્મ માટે કહું છું. અને યાત્રા દરમિયાન જો અમારે સેવાય આવી ગઈ છે. આ બધા યાત્રા દરમિયાન ચપ્પલ આપવાના છે એવા બધા રોડ ઉપર જો આ બધા નાના મોટા બધાને ચપ્પલ. એટલે યાત્રાની યાત્રા તો થવાની જ છે પણ સેવાય થવાની જ છે. અને જે રહી ગયા હોય ને એને આવતા વર્ષે યાત્રા તો દર વર્ષે અમે એકવાર કરાવવાના જ છીએ. એટલે ચિંતા ન કરતા, દાતા હોય કે ન હોય, દાતા નહીં હોય તો મારા પરિવાર તરફથી પણ એક વર્ષે એક યાત્રા તમને કરાવવાની જ છે. એટલે જેવા એટલા બધા પરિસ્થિતિ નબળી હોય અને કોઈ લઈ જાય એમ ન હોય એવા બધા બાને વર્ષે એક યાત્રા તો અમે કરાવશું. જે ચિંતા ન કરતા. ક્યારેક વર્ષે ન થઈ શકે તો 2 વર્ષે, ક્યારેક એવું તેવું આવી ગયું કે હું ફોરેન ગઈ હોય, પરિવાર છે તો જવું પડે ક્યારેક તો ક્યારેક વર્ષે ન થઈ શકે. પણ જ્યારે થશે યાત્રા તો ચાલુ જ રહેવાની છે. જ્યારે થશે ત્યાર પાછા યાત્રામાં લઈ જશું તમ તારે. એટલે જે રહી ગયા હોય એ રાજી રહેજો અને નેક્સ્ટ ટાઈમ તમારે બધાનો વારો. અને જે જરૂર હશે એવા જ બધા બાને હું લઈ જઈશ. એટલે જ્યારે યાત્રાનું નક્કી કરું ને ત્યારે મહેરબાની કરીને ફોન ન કરતા કે અમને લઈ જાઓ, અમને લઈ જાઓ, અમને લઈ જાઓ. ના તો આ છે ને આમ કહીને આકાશ જ ફાટી ગયું છે, એમાં તો થીગડા ક્યાં મારવા જવા. એટલે બધાની પરિસ્થિતિ પણ ખાસ જેની પરિસ્થિતિ એવી હોય ને એના માટે જ. હા જગદીશભાઈ તમારું જ લાઈવ ચાલુ હતું હો. ના એટલે રિટર્ન આવીશ, છેલ્લે યાત્રા પૂર્ણ કરીશ ને ત્યારે આવીશ. હા બધા બાને છેલ્લી ત્યાંથી એ હું તમને જણાવીશ કેવી રીતના કેમ સેટ છે બધું. હા ચોક્કસ ભલે જય સ્વામી. ટોરડા આવવાના, મેં ટોરડા તો આવવાના જ હોય છેલ્લે લાસ્ટમાં. હાલો આવું. હા સોનલબેન ક્યાં વહી ગઈ હતી તું હમણાં તો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તો આપણે વાત કરતા હતા સેવાની. કોન્ટેક નંબર 981719 923. બાને જમાડવું હોય તો ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. કોલિંગ બધો એક જ. અને મને અગાઉ લખાવજો બેન અમારે જમણવાર કે આઈસ્ક્રીમ ખવડાવવું, કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવું. એટલે વારા પરથી વારા આવે ને પછી 17 દિવસમાં જેટલું થાય એટલું જ લેવાનું, વધારે નથી કરવું. એટલે પછી 17 દિવસનું થઈ જાય તો અમે નાઈ પાડી દઈ કે હવે તમારે લાભ નહીં મળે. એટલે વહેલા તે પહેલાં જેને લાભ લેવો હોય, કેમ કે દાતાર હોય ને એ કોઈથી છુપીને ન બેસે. એટલે એને તો ખબર પડવી જોઈએ. એટલે એની દાતારી તો ફૂટી નીકળે અને શાંતિથી શાંતિ ન થાય. થેન્ક યુ બધાનો. તમે બધા હેપી બર્થડે ને વિશ કરી છે, પોસ્ટ મૂકી, ફોન એટલે બધાનો આભાર. અને એના માટે હું વિશેષ લાઈવ થાય છે, હરેશભાઈ આપણને અહીંયા 1,11,101 રૂપિયો દાનમાં આપેલ છે. અને મારા ભાઈએ મારા બર્થડે નિમિત્તે ગામમાં અમારા બલદાણામાં હનુમાનજીનું ને મંદિર બને છે. તો ગામના ભાઈઓએ કીધું હશે ભાઈને, તો મારા ભાઈએ ત્યાં 1,51,000 દાન આપ્યું છે મારા જન્મદિવસ નિમિત્તે લંડનથી. એટલે અને મને મોબાઈલ મોકલો છે. એટલે આ બધી ભગવાનની કૃપા છે. અને બસ એક જ ધ્યેય છે કે દેશમાં રહીને ખૂબ દેશની સેવા કરી અને તમારું કાંઈ પણ નાનું મોટું યોગદાન આવે એ આપણે મદદરૂપ બની અને ખૂબ સેવા કરીએ. ચાલો બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ. અને હવે લાઈવમાં કાલથી 2-3 વાર મળતા રહેશું. ભજન, કીર્તન ને ભક્તિ ને. આમાં અધિક માસ છે એટલે જ યાત્રા ત્યારે રાખી હતી. નહીં તો દર વખતે મારી યાત્રા લગભગ છપૈયા ભગવાનનો જન્મદિવસ ઉજવાય ને એવી રીતના હોય. ચૈતર મહિનામાં કે નોમને દિવસે ભગવાનનો હરિજયંતિ
ભગવાનનો જન્મ છે બાળપ્રભુ ઘનશ્યામ મહારાજનો એ ઉજવાય ને એવી રીતના હોય યાત્રા. પણ આ જો તમે એટલા માટે જ લેટ રાખી કે મેં કીધું અધિક માસ આવે છે ને તો આવો લાભ આપણને ક્યારે મળે કે 3 વર્ષે એકવાર આવે તો એનો આનંદ લેવો જ જોઈએ એમ સેવા માટે. એટલે કરેલું ક્યારેય અફેર જાતું જ નથી, એટલું યાદ રાખવાનું. દુઃખ હોય કે સુખ હોય, હંમેશા તમે જે સારું કર્યું તો સારું ફળ મળે અને તમે ખોટું કર્યું તો ખોટું ફળ મળે. એટલે ફળ તો મળવાનું જ છે. અને મને તો ખબર કે મારો પરિવારે એમ કે તે સેવા કરી ના એનું ફળ અમને ભગવાને 4 ગણું આપ્યું અને એ હું સાક્ષી છું. એટલે એ બધી આપણે કેટલીક વાતો કરવી, એવા ભગવાનની આશીર્વાદ છે કે જે નિસ્વાર્થ સેવા કરો ને તો ભગવાન તમને કયા રૂપમાં આપે ને એ તમને ખબર ન હોય, તમારા પરિવારને એટલું આપે. એટલે હંમેશા આમ હાથ રાખજો દેવા માટે. તમને ભગવાને આપ્યું હોય ને તો આમ દેવા માટે રાખજો, કેમ કે અંતે તો કર્મ જ છે. ચાલો, જય સ્વામિનારાયણ. થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર. અને કોઈનું સિમેન્ટ માટે પછી અને કોઈને સ્કૂલમાં દીકરીઓને ભણાવવા માટે યોગદાન આવ્યું છે એ આપણે પાછા વિશેષ લાઈવ થશું. કદાચ યાત્રા પછી થાય ને વચ્ચે યાત્રામાંય થાવ. એટલે જેવો ટાઈમ ઉપર ચાલવાનું. ચાલો, જય સ્વામિનારાયણ.